અદ્ભુત વાતો કરી છે. એ ગ્રંથને આપણા સંપ્રદાયની અંદર ગુણાતીતાનંદ સ્વામીની વાતો તરીકે કહેવાય છે. સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે વચનામૃતનું જ્ઞાન અદ્ભુત છે, પરંતુ જેમ કોઈ પુસ્તક હોય અને એની ગાઈડ આપવામાં આવે એમ વચનામૃત ન સમજાય તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચવાથી એની અંદરથી આપણને મહારાજનો રદગત અભિપ્રાય અને સિદ્ધાંત સમજાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જે વાતો કરી છે અને યોગીજી મહારાજ પોતાના જીવનની અંદર જ્યારે જ્યારે સમય કથા વાર્તા કરવાની થતી ત્યારે બાપા વિશેષ કરીને વાતો ઉપર નિરૂપણ કરતા. અને એ વાતની અંદર પણ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે, પહેલાના સમયની અંદર એવું હતું કે જ્યારે સત્સંગ ઓછો હતો ત્યારે હરિભક્તોના ઘરે પધરામણી કરવા માટે યોગીજી મહારાજ પધારતા. ત્યારે એ વખતે આજે મારે ઓરડેનું આખું પદ બોલાયા પછી પૂજન વિધિ થાય. પૂજન વિધિ પછી પ્રસાદ ધરાવવામાં આવે. પ્રસાદ ધરાવ્યા પછી અવશ્યપણે હરિભક્તના ઘરે 5 ગુણાતીતાનંદ સ્વામીની વાતો બોલતા. મોટા પુરુષના અંતરની અંદર કેમે કરીને મુમુક્ષુના અંતરમાં સત્સંગ દ્રઢ થાય એવી વાત વિશેષ કરીને પડેલી હોય છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું કે આવા સંત જેને ઘરે પધાર્યા એ ઘર તીર્થરૂપ બની જાય છે. અને બહુ નાના હતા ત્યારે તો યોગીજી મહારાજની સાથે સાથે પધરામણીની અંદર નાના નાના છોકરાઓ બધા એવે ફરતા. તો તે વખતે કાંઈ એવી બહુ લાંબી ખબર નહોતી, પણ પ્રસાદ મળે ને એટલા માટે. પ્રસાદમાં એ તો ખાંડ સાકર કે પછી શિંગદાણા જ હોય. પણ યોગીજી મહારાજ બહુ વાલથી પ્રેમથી બોલાવીને બધાને આપતા. પણ તે વખતે જે 5 વાતો બોલતા ને એની અંદર એક વાત યાદ રહી ગઈ છે. અને એ વાત એ કહે છે કે સ્વામી પોતે 5 વાતો બોલે. એમાં સ્વામી પોતે વાત કરતા કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અંતરમાં ભજન કરતા શીખવું તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે. આમ 2 લીટીની આ વાત છે. પણ છતાંય તે નાના નાના બાળકો બેઠા હોય કે હરિભક્તો બેઠા હોય એમના સમક્ષ પોતે આ વાત મૂકે કે અંતરમાં ભજન કરવાનું છે. આપણે ઘણી વખત કેવું થાય છે કે દેખાદેખી બહાર ભજન આપણે કરીએ છીએ, પણ અંતરનું ભજન ન થાય ત્યાં સુધી જીવનની અંદર આપણને વિષયના જે અંતરની અંદર રંગરાગ પડ્યા છે એ ટળતા નથી. આ લોકની અંદર જન્મ અને મરણનો હેતુ કયો છે? તો આપણને સ્વામી અને મહારાજ બંને એક વાત ઉપર લઈ જાય છે કે જીવનની અંદર જેટલી આપણને જગત સંબંધી વાસના પડી છે એટલો જ આપણો જન્મ મરણનો હેતુ છે. આપણને ઘણી વખત એવું લાગે કે આપણે તો નિર્વાસનિક થઈ ગયા છીએ. મોટા ભાગે સમાજની અંદર સત્સંગની અંદર આપણે દરેક એવી ઈચ્છા રાખતા જ હોઈએ છીએ કે આપણે જે કરીએ છીએ બરાબર જ કરીએ છીએ. પરંતુ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ જોવા જઈએ તો વાસના છે ને એ જ જન્મ મરણનો હેતુ છે. હવે આ મહારાજ પોતે આ લોકની અંદર પધાર્યા અને એમણે પોતાના જે 6 હેતુ કયા એની અંદર મહારાજ પોતે બોલ્યા. મહારાજ કે અમારા 6 હેતુમાંનો એક હેતુ એવો છે કે આપણા બધાની અંદર અનંત જન્મથી મૂળ અજ્ઞાન પડ્યું છે એને કાઢવું છે. અને બીજી વાત એ પણ કરી કે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે.
સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથનું લેખન કાર્ય કર્યું, તો એની અંદર તો ભક્ત ચિંતામણીમાં સંતના ગુણો પણ કયા છે, સંતના નિયમ ધર્મ પણ કયા છે, પંચવર્તમાનની પણ વાત કરી છે. સાથે સાથે હરિભક્તોને ત્યાં મહારાજે દર્શન દીધા હોય એ પ્રકારની બધી વાતો કરી છે. પણ પ્રકરણ પૂરું થાય ને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. હવે જો આ શબ્દ ઉપર આપણે વિચાર કરીએ તો જ ખ્યાલ આવે, નહીતર સમાજની અંદર તો ઘણા બધાના જીવનની અંદર એવું પણ લોકો માનતા કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા તો સમાજમાં એમણે સુધારો લાવી દીધો, એટલે સમાજ સુધારક તરીકે લોકો ગણે. એ મહારાજનો અક્ષરધામમાંથી આલોકની અંદર આવવાનો હેતુ સ્પષ્ટ હતો કે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે. અને એકાંતિક ધર્મ જ્યાં સુધી આપણા જીવનમાં દ્રઢ ન થાય ત્યાં સુધી આપણી વાસના પણ ટળી છે એવું આપણે માની લઈએ, પણ હકીકતની અંદર ટાળવાની બહુ જ મોટી જરૂરિયાત છે. હરિદ્વાર એ હિમાલયનું દ્વાર કહેવાય. આ દ્વાર તારીખ 30/11 રોજ જરા વધારે ખુલ્લું રહી ગયું હશે, તેથી હિમાલયની ઠંડી અહીં પ્રબળ વેગે ઘૂસી આવેલી. એટલે સ્વામી શ્રી ટ્રેનમાં જ પ્રાતઃ પૂજાથી પરવાર્યા. તે પછી કોઠારી સ્વામીના પ્રેમાગ્રહથી માથે ટોપી ધારણ કરી સાલમાં ગોટ મોટ થઈ પ્લેટફોર્મ પર બિરાજ્યા. ત્યારે સવારના સુકુમાર સૂર્યને પણ તેઓની ભગવી આભાનો રંગ લાગી ગયો. એ રતુમડા સૂર્યના કોમળ કિરણોથી સ્વામીશ્રીનું મુખારવિંદ પ્રાતઃ સૂર્ય મુખે સેવિત બની ઉઠ્યું. એ સુખ કમળમાંથી વહેતી અમૃત ધારાનું સૌ રસપાન કરવા લાગ્યા. આ કથા દરમિયાન જ સ્વામીશ્રીના દર્શને આવેલા મહામંડલેશ્વર શ્રી વેદવ્યાસે નમન કરીને પોતાના આશ્રમ ઋષિકુળમાં પધારવા વિનંતી કરી. તેઓનો ભાવ જોઈ સ્વામીશ્રી ત્યાં પધાર્યા. ગંગાના ઘાટ પર જે આશ્રમ હતો, છતાં આશ્રમના સૌ સ્થાનોમાં તે ગંગાને લાવી શકાય તેમ નહોતું. તેથી પ્રસરત જેહી પ્રસંગ પુણ્ય ભરિત સરિત ગંગના ન્યાયે આ મહામંડલેશ્વરમાં સ્વામીશ્રીના ચરણમાં તે સ્થાનોમાં લઈ ગયા અને ગંગા પધાર્યાનો સંતોષ અનુભવ્યો. અહીં બાજુમાં જ વહેતી ગંગા નદીની નહેર બનાવી સુંદર ઘાટ બાંધવામાં આવેલો. ત્યાં સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવ્યું અને આશ્રમના સરસ્વતી મંદિરમાં યોજાયેલી સભામાં આશીર્વાદ પાઠવી વિદાય લીધી. વિદાય લીધી વખતે આશ્રમને દક્ષિણ આપવાનું સૌજન્ય પણ ચૂક્યા નહીં. સ્વામી શ્રી કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના મઠ, મંદિર, આશ્રમમાં જતા ત્યારે સાથે આવેલા હરિભક્તો પાસે તે સ્થાનમાં આર્થિક સેવા અવશ્ય કરાવતા. કોઈ ઠેકાણે કંઈક ચીજ વસ્તુની જરૂરિયાત હોય તો તે પણ પૂરી કરતા. કોઈ સાધુ સંત કે જોગી જતીના પોતાના મંદિરે મહેમાન થઈને આવ્યા હોય તો તેઓને પણ સ્વામીશ્રી દક્ષિણા આપવાનું ભૂલતા નહીં. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે, એ તેઓનું જીવન સૂત્ર આવા પ્રસંગે આ બાદ જોવા મળતું. ઋષિકુળથી પુનઃ સ્ટેશન પર પધારેલા સ્વામીશ્રીએ ઠાકોરજી જમાડ્યા. આજે લાડુનો રસોઈ હતી, તેથી ચલ્લે લડુ પીરસન કાજ સંત મેં શ્રી સ્વામી પંક્તિઓ સાકાર કરતા સ્વયં સ્વામીશ્રી પીરસવા પધાર્યા. તેથી સૌ માટે આજનું ભોજન અમૃતપાન સમૂહ બની રહ્યું. ભોજન બાદ સંતો ભક્તો સાથે સ્વામીશ્રી યાત્રાના રૂપમાં ધૂન બોલાવતા પ્રસિદ્ધ સ્થાન હરકી પેઢી પધાર્યા. અહીં બ્રહ્મકુંડ પાસે ગંગાનું વિધિપૂર્વક પૂજન કરીને પ્રથમ ઠાકોરજીને સ્નાન કરાવ્યું. ત્યારબાદ સર્વે સંતો ભક્તોને યાદ કરતા કરતા સ્વામીશ્રીએ પણ ગંગા સ્નાન કર્યું. તેઓના સર્વાંગ સ્પર્શથી ગંગાના નીર આનંદની છોડીઓ ઉછાળવા લાગ્યા. એ ઉછળતા જળરાશિના બુંદ બુંદ સ્વામીશ્રી પાસે તેઓના જેવી નિર્મળતા, શીતળતા અને પવિત્રતાની યાચના કરતા ચરણોમાં ચૂરચૂર થઈ જતા હતા. ગંગા સ્નાન બાદ સ્વામીશ્રી કડખલમાં દક્ષ પ્રજાપતિની યજ્ઞશાળા અને સપ્તર્ષિ આશ્રમના દર્શન કરીને લક્ષ્મણ ઝૂલા પધાર્યા. આ સ્થળે યોગીજી મહારાજે સ્નાન કરેલું. તે સ્મૃતિ સાથે સ્વામીશ્રીએ પણ સ્નાન કર્યું. ત્યાંથી શિવાનંદ આશ્રમમાં વરિષ્ઠ સંત કૃષ્ણાનંદજી સાથે થોડી પળો વિમર્શ કરીને સ્ટેશને આવેલા તેઓએ સૌ યાત્રિકો સાથે ખીચડી કઢીનું સાત્વિક ભોજન કરીને રાત્રે 10:30 વાગે
હરિદ્વારથી વિદાય થયા. તારીખ 1 ડિસેમ્બરની સવારે ભાખરાનાગર બંધ પહોંચી જવાશે તેવી ધારણા હતી, પણ આખો દિવસ મુસાફરીમાં જ વિતાવવો પડ્યો. છતાં આ મુસાફરીમાં સ્વામીશ્રીએ અલૌકિક સ્ફૂર્તિ આપી દીધી. આજે ઉત્પત્તિ એકાદશીનો દિવસ હતો, તેથી સ્વામીશ્રી પણ એકાદશીની ઉત્પત્તિ વર્ણવતું આખ્યાન ગરડા મધ્ય પ્રકરણના 8મા વચનામૃતના આધારે શરૂ કર્યું. આ વચનામૃત સમજાવવામાં તેઓ એવા ગુલતાન થઈ ગયા કે એ નિર્જળા ઉપવાસમાં તેઓએ સળંગ 5 કલાક સુધી કથા ચલાવી.